હે મહાદેવ, કેમ છે? મજામાં ને? આજે હું વાત કહેવા જઈ રહી છું ને, તમને બધાની જિંદગીમાં બનતું જ હશે. ઘણા બધા સવાલો હશે તો એનો જવાબ પણ તમને મળી જશે. હું મારી વાત કરું ને તો હું બહુ લાગણીશીલ વ્યક્તિ છું. એમ મારા પરિવારમાં પણ બધા એવા જ છે, એટલે કહેવાય ને બાય ગિફ્ટેડ. તો ક્યારેક એક ટાઈમ એવો હતો કે હું બહુ સવાલ કરતી ભગવાનને કે કેમ મને જેવો નેચર મળ્યો, મતલબ કેમ હું જવી છું, મતલબ હું બધાને પોતાના માની લઉં, બધા માટે બધું કરું, મરી પડું. કોઈક પ્રેમથી એકવાર બોલાવે ને તો આમ ગળગળા થઈ જાય કે વાવ યાર, આ માણસ ખરેખર બહુ સારું છે. પણ ક્યારેક બને પણ એવું કે માણસ બધા તો એવા ન હોય. અનુભવો પણ આપણે શીખવી જાય, રડાવી પણ જાય, હસાવી પણ જાય, હે ને? તો હું ભગવાન સાથે બહુ વાત કરતી કે કહેતી, પ્રશ્ન પૂછતી કે કેમ પ્રભુ આવું, હું આટલી આવી તો મને સામે એવા પણ માણસો મળાવો ને, કેમ આવા મળાવો છો? હવે એ ટાઈમ હતો 2-3 વર્ષ સુધીનો ટાઈમનું કહું છું, અને હવે અત્યારનો ટાઈમ કહું છું કે મને એટલા સારા માણસો મળ્યા, લોટ્સ ઓફ લવ, લોટ્સ ઓફ રિસ્પેક્ટ મળે છે કે તમે વાત પૂછો ના. અને સૌથી વધુ મને પ્રેમ 100 ગણો વધારે આપનાર કોણ મળ્યું ખબર છે? મારા સ્ટુડન્ટ્સ. હું જ્યારે પહેલી સ્કૂલમાં સ્ટાર્ટિંગમાં હતી ને, ત્યારે એ સ્ટુડન્ટ્સ મારા પ્રત્યે એટલો પ્રેમ કે મતલબ મારા માટે દરરોજ કંઈક એના હાથેથી બનાવીને લઈ આવે. એટલા એમ બહુ પ્રેમાળ. અને હું જ્યારે નીકળી ને ત્યારે મને 2-3 મેડમના ઉપરા ઉપરી કોલ આવ્યા કે લોકોને ખબર પડે ને કે ક્રિષ્ના મેડમ નીકળી ગયા તો આખો ક્લાસ રડ્યો, નાસ્તો ન કર્યો કે અમને મેડમ જોઈએ એટલે જોઈએ. એન્ડ પર્સનલી હું બીજા દિવસે એમને મળવા ગઈ, એમને કીધું હું આવું છું, પાછી આવું છું, પ્લસ એમને નંબર આપ્યા. હજી સુધી હું આ વાતને 2-3 વર્ષ થઈ ગયા, હું એમને હજી ટચમાં છું, કોલ કરું છું, વિડીયો કોલ કરું છું, મળવા પણ જાઉં છું. એન્ડ નાવ હું જે સ્કૂલમાં અત્યારે હતી એ સ્કૂલના નાના બાળકોને કેટલો પ્રેમ કે મારી એક્ઝામ હતી એટલે મેં થોડો ટાઈમ લેફ્ટ થઈ તો એ જે બીજા મેડમ આવ્યા ને એમને એમ કે અમે તમને ક્રિષ્ના મેડમ કહીને બોલાવશું. તો કે કેમ? તો કે અમને ક્રિષ્ના મેડમ બહુ ગમે, કે અમે એના નામ લઈને જ તમને બોલાવશું. એટલે એ મેડમ કે ના, મારું નામ આ છે તો તમારે આ બોલવાનું. પણ કહેવાની વાત એ છે કે એ બાળકોને મારા પ્રત્યે એટલો પ્રેમ કે મારા નામે બીજા મેડમને બોલાવવાની ઈચ્છા કરે. હું જે કહું એ બધું માને. અને એટલો પ્રેમ કે બાળકોને એટલું લખતા ન આવડે, સાવ નાના છે તો એ મારા માટે લખે કિષ્ના મેડમ, કિષ્ના મેડમ, તમે મને બહુ ગમો, તમે મને બહુ ગમો. અને એટલો પ્રેમ મળ્યો છે મને એ લોકો પાસેથી કે તમે વાત પૂછોમાં. મેં દુનિયામાં કોઈને કેટલો પણ પ્રેમ આપ્યો હશે ને, મને એનાથી 100 ગણો, 1000 ગણો પાછો મળી ગયો છે. એટલે તમે તમારું કામ કરતા રહેજો, કયા રૂપમાં તમને કોની રિટર્ન આપવા માટે આવશો ને તમને ખ્યાલ નહીં પડે. પણ 100%ની વાત છે કે તમે જેટલું આપ્યું હશે એના કરતાં 1000 ગણું તમને પાછું મળશે. અત્યારે હું હાલ બહુ બ્યુટિફુલ અનુભવ